નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સુનિલ રાદડિયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખાસ એના માટે મળ્યા છીએ કે ભાઈ નવું માળખું આવી ગયું છે, બરાબર. ટાટ હાયર સેકન્ડરીનું બધા લોકો ઘણા બધા, આમ તો બધા નહીં પણ ઘણા બધા ચિંતામાં છે કે સાહેબ હવે 19 દિવસની વાર છે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં અને હવે અમારે આ માળખું બદલાણું, તો હવે શું કરવું શું ન કરવું, અમારી તૈયારીનું શું થશે. તો હું તમને એટલી વસ્તુ જણાવી દઉં મિત્રો કે 5-7 મિનિટની હું વાત કરીશ, તમારો વધારે સમય નહીં લઉં. આ વિડીયો 5-7 મિનિટ અથવા વધીને 10-12 મિનિટનો થશે, બરાબર. પણ છેલ્લે સુધી જોજો, તમારી વિચારવાની ક્ષમતા બદલાઈ જશે, તમારા જીવનમાં વિચારવાની ક્ષમતા બદલાઈ જશે અને એક પરીક્ષા આપનાર વિદ્યાર્થી તરીકેનું તમારું જીવન બદલાઈ જશે. પહેલા તો હું તમને એ કહી દઉં કે તમે જે માહિતી જ્યાંથી પણ જોવો છો તો તમે એ જુઓ કે એ માહિતીમાં કેટલો સુધારો થયો છે, બરાબર. પહેલા તો નવું માળખું જે આવ્યું છે એમાં ક્યાં કેટલો સુધારો થયો છે, કેવો ફરક પડશે, આપણી મહેનત વધારવી પડશે કે ઘટાડવી પડશે, બધી જ વસ્તુની બધી જ ચિંતા દૂર કરીશ. હું તો એમ કહું છું કે આ માળખું નવું આવ્યું ને એમાં તમને ઘણો બધો ફાયદો છે. તમને સાચું ન લાગતું હોય તો છેલ્લે સુધી જોજો, પછી તમને મજા આવી કોમેન્ટ કરી શકો તમે અહીંયા, બરાબર. તો હવે આપણે જોઈએ વધારે કઈ ચર્ચા ન કરતા કે ભાઈ જે નવું માળખું આવ્યું છે એની અંદર શું સુધારો થયો છે. તો પહેલી વસ્તુની હું તમને વાત કરી દઉં કે ગુજરાતીનું ભાષા સજ્જતાનું પેપર 1 જે છે એની અંદર એક માઇનોર સુધારો કર્યો છે. અરે માઇનોર એટલે બોલું છું કે હમણાં છેલ્લે હું તમને પ્રૂફ કરીને આપીશ કે શું કામ હું માઇનોર શબ્દ બોલ્યો, બરાબર. કારણ કે આપણો જે નિબંધ જે છે એ પહેલા આપણા જૂના માળખા પ્રમાણે 2023 પ્રમાણે 2 નિબંધ આપતા હતા, એમાંથી કોઈ એક લખવાનો હતો અને એ નિબંધના 20 માર્ક હતા. જ્યારે હવે એમાં ફેરફાર કરીને શું કરવામાં આવ્યું છે કે હવે તમને 3 નિબંધ આપશે, એમાંથી ગમે તે 2 લખવાના છે અને દરેકના તમને 10 માર્ક મળશે. આવી રીતે માર્કમાં અહીંયા કોઈ ફરક ન પડ્યો, પણ આપણને 20 માર્કનો જે નિબંધ પૂછતા હતા એની જગ્યાએ હવે 10-10 માર્કના 2 નિબંધ લખવા પડશે. એટલે ઘણા બધા મિત્રોને એવું થાય કે ભાઈ તો કેટલો બધો સમય જોઈશે, અમારથી આટલી મિનિટમાં પૂરું ન થતું તો હવે કેમ ભેગું થાય. પહેલા હું તમને જણાવી દઉં મિત્રો, જો હાવ ખોટું ન હોય તો મને દિલથી જવાબ આપજો કે જ્યારે 20 માર્કનો નિબંધ પૂછાતો હતો ત્યારે આપણને 250 શબ્દની લિમિટ આપતા હતા. શું તમે 250 શબ્દ લખતા હતા? ના, વધારે લખતા હતા, ઘણા બધા વધારે લખતા હતા. વધારે પેજ એટલે ભરતા હતા કારણ કે તમને એવી બીક રહેતી હતી કે આ તો 20 માર્કનો નિબંધ છે, આટલું નહીં ચાલે, હજી થોડુંક લખી લઉં, આટલું નહીં ચાલે, આમાં થોડા 20 માર્ક મળે, આમાં થોડા આટલા માર્ક મળે, હજી થોડુંક લખી લઉં. એમ કરીને મને વિશ્વાસ છે કે તમે કોઈ પણ મિત્રોએ 250 શબ્દમાં એ 20 માર્કનો નિબંધ નહીં લખ્યો હોય. એટલે ઘણા બધા મિત્રોને એમ લાગે ને કે ભાઈ ત્યાં 250 શબ્દના 20 માર્ક હતા, અહીંયા 200 ને 200 400 શબ્દના 20 માર્ક છે. તો હું તમને પહેલા એ કહી દઉં કે ત્યારે 20 માર્કમાં તમે 400 શબ્દ જેટલું લખીને જ આવતા હતા. હવે હું તમને બીજી એક વાત કરું. અહીંયા જ્યારે પહેલા એક વસ્તુ એ થતી હતી કે પહેલા શું થતું હતું કે પહેલાનું જે માળખું છે એમાં એક નિબંધના આધારે 20 માર્કનું મૂલ્યાંકન થતું હતું. એટલે કે તમે એક નિબંધ લખો છો એના જજમેન્ટના આધારે તમારા 20 માર્કમાંથી કેટલા માર્ક આવે ને નક્કી થાય. એક જ નિબંધના આધારે. જો એમાં તમે લોચો માર્ક દીધો તો માર્ક ઓછા, સારું લખી નાખો માર્ક વધારે. અહીંયા હું તમને એટલી પોઝિટિવ વાત કરું કે તમને 2 નિબંધ આપ્યા છે અને 3 માંથી 2 લખવાના છે. તમારી પાસે ઓપ્શન વધી ગયા છે, ઓપ્શન વધી ગયા છે, મુશ્કેલી નથી વધી, ઓપ્શન વધારે આપવામાં આવે છે, બરાબર. કે તમને 2 જ વસ્તુના બદલે 3 ઓપ્શન આપવામાં આવે છે ને એમાં 2 નિબંધના આધારે. હવે 2 નિબંધના આધારે આપણા 20 માર્કનું મૂલ્યાંકન થવાનું છે મિત્રો. એનો મતલબ એવો થયો કે કદાચ તમે એક નિબંધ થોડો ઘણો આમ તેમ લખ્યો હોય, બીજો બહુ સારો લખ્યો હોય તો તમે કવર કરી શકો. આ હું ખેડૂતનો દીકરો છું એટલે હું કહું છું કે ભાઈ જ્યારે પણ એક ખેતરમાં 2 પાક, જેને મિશ્ર પાક કહેવાય, એનું મારા બાપાને ખબર હતી કે ભાઈ હું કેમ 2 પાક વાવવામાં આવે કે એક આદો જો ફેલ થઈ ગયો તો બીજો પાક કવર કરી દે, આપણું ઘર હકાલી નાખશે. એવું ન બને કે ભાઈ એકમાં રોગચાળો આવ્યો તો એ પછી એક જ વાવ્યો તો તે ગયો એટલે આ વર્ષે આપણું ફેલ. તો વાત એ છે કે આ મારા બાપાની વાત મને અત્યારે તમે જેટલા ખેડૂતના દીકરા છો એને યાદ હશે
કે 2 પાક વાવવાનો ફાયદો છે એમ અહીંયા 2 નિબંધ છે. એક નિબંધ થોડો ઘણો આમ તેમ હશે ને તો બીજો નિબંધ છે ને એને કવર કરી લે. જ્યારે ઓલામાં એક જ નિબંધના આધારે તમારું 20 માર્કનું મૂલ્યાંકન થતું હતું. હવે 10 માર્કનું અલગ અલગ મૂલ્યાંકન થાય છે. તો આ બહુ સારી વાત કહેવાય અને આપણા માટે બહુ સારો સુધારો કહેવાય મિત્રો, જો તમે સમજતા હોય તો. અને બીજી વસ્તુ, હવે 200 શબ્દમાં કીધું છે તો હવે પાછું એમ નહીં વિચારતા કે આટલું લખવું. હવે તમને ખબર પડી કે આ તો 10 જ માર્કનો નિબંધ છે, આમાં તો આટલું જ લખવું જોઈએ. ઓલું તો 20 માર્કનો તો એટલે આપણને બીક રહેતી હતી કે આટલા આમ થોડા 20 માર્ક આપે. એટલે હવે 10 માર્કના 2 નિબંધ લખવામાં હું માનું છું ત્યાં સુધી ઓલા 20 માર્ક કરતા તમારે ઓછી મહેનત થાય. ખ્યાલ આવ્યો કે નહીં તમારે? તો વાત આ છે કે આ પોઝિટિવ ચેન્જ છે. તમે આનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરાબર? અને બાકીની બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ એમ નેમ છે, કોઈ સુધારો નથી. ઘણા બધા એમ કે આખું માળખું ફરી ગયું. આખું નથી ફેરવેલા ભાઈ, બરાબર? તો આટલી વસ્તુ ફરી છે અને મેં મારા પ્રયત્નો કર્યા, મેં મારા વિચારો તમારી સમક્ષ રજૂ કર્યા કે હું પરીક્ષા આપવા જાઉં છું અને અત્યારે આ માળખું આવે છે તો હું કેટલો પોઝિટિવ વેમાં વિચારી શકું, બરાબર? તો હવે આ એક બાબત સમજવાની છે. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ તમે કરી દેજો, હું તમને એના પ્રોપર જવાબ આપી દઈશ, બરાબર? તો આ 3 માંથી 2 પસંદ કરવાના છે. બહુ સારી વાત કહેવાય. 2 માંથી 1 જ પસંદ કરવાનો હતો અને 2 માંથી ઘણી વખત એવું બનતું 2 માંથી 1 નહોતા આવડતા, બરાબર? તો અહીંયા 3 માંથી 2 પસંદ કરવાના છે. એકાદો થોડો ઘણો આવડશે ને એકાદો સારો એવો આવડશે, બરાબર? આ બધીની વસ્તુની વાત થઈ ગઈ. આમાં હવે બીજો કોઈ ચેન્જ નથી. બીજો ચેન્જ તમને એમ લાગે છે કે અહીંયા આપણું જે વિષય વસ્તુનું પેપર છે, 100 માર્કનું વિભાગ 2 નું પેપર 2 જે છે એમાં એક માઇનોર સુધારો કરવામાં આવ્યો છે. ફરી એક વખત હું શબ્દ વાપરું છું, માઇનોર સુધારો. શું કામ માઇનોર સુધારો? કે અહીંયા તમને એવું કહી દીધું કે હવે તમારું જે પદ્ધતિ શાસ્ત્ર જે 20 માર્કમાં પૂછાતું હતું એના બદલે હવે 25% એટલે કે 25 માર્કનું પૂછાશે. 5 માર્કનો સુધારો કર્યો. અને હું તમને એ બીજી વાત કહી દઉં કે અહીંયા 25% કીધું ને, મારા એક બેનનો ફોન આવ્યો, મને નામ યાદ નથી પણ જો એ બેન આ વિડીયો જોતા હોય તો માફ કરજો, પણ એના લીધે તમને બધાને સમજવા મળશે. બેને મને એવું કીધું કે સાહેબ પદ્ધતિ શાસ્ત્રમાં ટકાવારી વધારી દીધી, 75-25 ની કરી નાખી. હવે બધા લોકો એમ કે છે કે 50 માર્કનું પણ પૂછી શકે, આ સરકારનું કઈ નક્કી નહીં. આવો શબ્દ એને વાપરો. ત્યારે મેં એમ કીધું કે તમને એમ લાગે છે કે સરકારનું કઈ નક્કી નહીં, તો પછી તમે એમ કેમ વિચારી લીધું કે 25% કહીને એ 50 માર્કનું પૂછી લે? હું તમને પ્રૂફ આપું. 2023 ના હાયર સેકન્ડરીના કોઈ પણ વિષયનું પેપર કાઢી લ્યો. હાયર સેકન્ડરીનું 2023 માં તો 20 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર હતું ને. હાયર સેકન્ડરીના 2023 ના કોઈ પણ વિષયનું પેપર કાઢી લ્યો, ક્યાંય તમને 20 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર પૂછેલું નહીં દેખાય. ગણિત વિજ્ઞાન, આ બાયોલોજી ને એમાં તો તમે જોવા જાઓ તો 4 માર્કનો એક જ પ્રશ્ન પૂછ્યો હતો. હા, સરકારનું કઈ નક્કી નહીં, ચાલો એને 20 માર્કનું કહીને 4 માર્કનું પૂછી લીધું. તો એ બાજુ વિચારો ને. તમે એમ જ કેમ વિચારો છો કે સરકારનું કઈ નક્કી નહીં, 25% કહીને 50 માર્કનું પૂછી લે? તો એમ વિચારો ને કે સરકારનું કઈ નક્કી નહીં, 25% કહીને 5% નો પૂછે. આવું વિચારી શકાય ને. એક આ પોઈન્ટ એ છે ને. તો વાત એ સમજો કે સરકાર વિશે તમને જો આવા વિચાર આવતા જ હોય તો પછી એક તરફ આ બાજુ વિચારવા જેવું છે. અને બીજી એક વસ્તુ, 5 માર્ક પ્લસ કર્યા ને, 20 માંથી 25 માર્કનું પૂછશે એવું કીધું ને, મને તમે દિલથી જવાબ આપો કે જ્યારે 20 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર છે, અત્યારે માની લો કે સુધારો નથી થયો, 20 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર છે, તમે શું 20 માર્ક માટે એટલી મહેનત કરો છો જેટલી તમારી વિષય વસ્તુ કન્ટેન્ટમાં તૈયારી કરતા હતા? તમે જે વિષયનું એટલે કે જે પદ્ધતિ શાસ્ત્રની એટલી બધી પ્રોપર તૈયારી કરતા જ નહોતા અને એમાં 5% સુધારો થયો અને હવે તમે એ વસ્તુને પકડીને ચિંતામાં આવી ગયા કે ઓહો હવે અમારું શું થાય? કઈ ન થાય. 20 માર્કનું હતું ને તો તમે એટલી બધી તૈયારી પદ્ધતિ શાસ્ત્રની નહોતી કરી, યાદ રાખજો. અને 5 માર્કનો સુધારો થયો છે. એટલે એમાં એ વસ્તુ નહીં વિચારો કે અમે આમ વિચાર, હકીકતમાં દિલથી વિચારો કે તમે પદ્ધતિ શાસ્ત્રનું 20 માર્કનું હોત તો કેટલી તૈયારી કરી હોત? તમે તમારી વિષય વસ્તુ ઉપર ભાર દીધો કે તમે વિષય વસ્તુ પરફેક્ટ કરી નાખશો, પદ્ધતિ શાસ્ત્ર થોડું ઘણું આવડી જશે, ચાલશે. આવી રીતે તમે તૈયારી કરતા હતા અને એમાં 5% નો સુધારો થયો છે, 25 માર્ક કર્યા છે. તો 5 માર્કનો જ ફરક પડ્યો છે, બહુ બધા માર્ક નથી બદલાઈ નાખ્યા કે 75 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર નથી પૂછી નાખવા. જેમ તૈયારી કરો છો, જેવી રીતે તૈયારી કરો છો, ચિંતા કર્યા વગર એવી રીતે જ તૈયારી કરો.
આ 19 દિવસ પહેલા આવા સમાચાર આવે અને તમે નેગેટિવિટી અથવા તો નકારાત્મક વિચારો તરફ વળી જાવ છો અને જે નકારાત્મક બોલે, મેં મારી થંબનેલમાં લખી નાખ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને જે શબ્દ કહું છું એ પ્રોપર કહું છું, મારી વાત તમને સમજાતી હશે. તો વાત એ છે કે થોડું પોઝિટિવ વિચારો અને તમે શિક્ષકો છો. તમે યાદ રાખો, તમે શિક્ષકો છો. તમે જ્યારે તમારા 60 બાળકો તમારા ક્લાસરૂમમાં બેઠા હોય, પરીક્ષા નજીક આવે ત્યારે તમે જે ભાષણ આપો છો ને એ ભાષણ તમે ખુદ એક વખત તમારું સાંભળો. તમે એને એમ કહો છો ને કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ટેન્શન નહીં લેતા, પરીક્ષા નજીક આવી રહી છે, શાંતિથી વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, ડિપ્રેશનમાં નહીં વધે, આમ ને તેમ ને ફલાણું ઢીકણું. તો એ ફલાણું ઢીકણું તમે શું કામ તમારા જીવનમાં નથી વાપરતા? તમે તો શિક્ષક છો, તમે તો આખા ગામને સલાહ આપો છો. તો થોડુંક વિચારો મિત્રો, બાકી આમાં કઈ સુધારો એટલો બધો. અને એક બેનનો એવો ફોન આવ્યો, મેસેજ આવ્યો તો ટેલિગ્રામમાં, બરાબર, કે એને એવું કીધું કે પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11-12 નો રહેશે અને તેનું કઠિનતા અને અનુબદ્ધ અનુસ્નાતક કક્ષાનો રહેશે. તો એ એમ કે છે કે બેને એવો શબ્દ વાપર્યો, બેન કે ભાઈ મને યાદ નથી, એને એવો શબ્દ વાપર્યો કે સાહેબ હવે 19 દિવસ પહેલા આ લોકો એમ કે છે કે અનુસ્નાતક કક્ષાનું કઠિનતા મૂલ્ય રહેશે, તો હવે અમે ક્યાંથી કરવા જાવું? એલા ભાઈ તમે વિચાર તો કરો, આ લાઈન તો પહેલેથી આપેલી છે, જ્યારે આપણે પરીક્ષાના ફોર્મ ભરાતા હતા તે દિવસથી. યાદ રાખો, તમારો અભ્યાસક્રમ જે છે એ ધોરણ 11-12 નો જ રહેવાનો છે. 11-12 ના પાઠ્યપુસ્તકમાંથી જ તમારી વિષય વસ્તુ પૂછાવાની છે, પણ કઠિનતા મૂલ્ય મતલબ પ્રશ્ન પૂછવાની રીત જે છે એ સ્નાતક કક્ષાની હોય. મતલબ તમારી પ્રશ્નનો જવાબ આપવો હોય ને તો સ્નાતક કક્ષા લેવલ સુધી તમારે વિચારવું પડે. એનો મતલબ એવો નથી કે એમાંથી તમને સ્નાતક કક્ષાના ચોપડામાંથી પ્રશ્ન કાઢીને પૂછે. તો વિચાર કરો કે જ્યારે 9-10 ની પરીક્ષા સેકન્ડરી આપતા હોય ત્યારે એ લોકો એમ કે છે કે 11-12 નું કઠિનતા મૂલ્ય હોય, તો પછી 11-12 ની પરીક્ષા શું કામ લે? હાયર સેકન્ડરી શું કામ લે? સેકન્ડરીમાં તો 11-12 નું પૂછવાના છે. તો સમજો, વિચારો કે કઠિનતા મૂલ્ય અલગ વસ્તુ છે, અભ્યાસક્રમ અલગ વસ્તુ છે. અભ્યાસક્રમ એટલે તમારું પાઠ્ય પુસ્તકની અંદર જે કાંઈ પૂછવાના છે તે, પણ જે કાંઈ કન્ટેન્ટ છે એને કઈ રીતે પૂછશે તો એ સ્નાતક કક્ષાના પ્રશ્નો જે રીતે પૂછે ને એવા લેવલથી પૂછશે. તમારી સમજણ શક્તિ સ્નાતક કક્ષા સુધીની હોવી જોઈએ. આ વસ્તુ યાદ રાખો, કઠિનતા મૂલ્ય અને અભ્યાસક્રમમાં શું ફેરફાર છે. એટલે આની તો ચિંતા કરવાની જરૂર નથી. બાકી આપણને જે મૂંઝવણ હતી ને કે સાહેબ ઓલા પહેલા પ્રશ્નમાં ફરજિયાત લખેલું છે, બાકી એકેયમાં ફરજિયાત નથી લખેલું, હવે આ બધા ફરજિયાત એવું લખી દીધું, એટલે હવે કોઈ મૂંઝવણ જ નથી, જેટલા આપ્યા એ ફરજિયાત લખવાના છે. અને આનાથી બધાને એ ચિંતા થાય કે સાહેબ ઓલું અથવા વાળું હતું તો એકાદ વિષય નહોતો આવડતો તો હાલી જતું, તેને સ્કીપ કરી દેતા હતા. પદ્ધતિ શાસ્ત્રનો પ્રશ્ન નહોતો આવતો તો સ્કીપ કરી દેતા હતા. હવે તો સ્કીપ કરવાનો ઓપ્શન જ નથી. બહુ અઘરું થઈ ગયું છે પેપર. પણ મિત્રો એ વિચારો હું પહેલેથી જ્યારથી તૈયારી કરાવું છું ટેટની ત્યારથી હું એક શબ્દ વાપરું છું કે આ કોઈ પણ ફેરફાર થાય એ તમારા એકના માટે નથી થતો, આખા ગામ માટે થાય છે. મને જે મુશ્કેલી ઊભી થઈ છે આખા ગામને મુશ્કેલી ઊભી થઈ છે, તો પરિણામ આવશે આખા ગામનું હરખું આવશે. એવું તો નથી ને કે સુનિલભાઈ તમારે બધા પ્રશ્નો ફરજિયાત લખવાના છે, ભાઈ તમે 7 માંથી 5 લખજો, તમે 5 માંથી 3 લખજો, પણ સુનિલભાઈ તમારે 7 માંથી 7 લખવાના, એવું નથી કીધું ને, તો સુનિલભાઈને બીક લાગવી જોઈએ. તો વાત એ થાય છે કે જે કાંઈ બદલાવ આવે છે એ તમામ મિત્રોને આવે છે, જે કાંઈ મુશ્કેલી આવે છે એ તમામ મિત્રોને આવે છે. આમાં જે મિત્રો મગજ ઉપર ભાર લીધા વગર જેવી રીતે તૈયારી કરે છે એ પોઝિટિવ વેમાં જો તૈયારી કરશે તો જે મગજ ઉપર ભાર લેવા વાળા છે એ તો આમે પરીક્ષામાંથી નીકળી જવાના છે. તો જે લોકો તમને મગજ ઉપર ભાર આપે અથવા તમે ખુદને મગજ ઉપર ભાર આપો તો એનાથી દૂર રહ્યો, એવા વ્યક્તિઓથી દૂર રહ્યો, એવા વિચારોથી દૂર રહ્યો. થોડુંક પોઝિટિવ વિચારો. તમે શિક્ષક છો, યાદ રાખજો. એટલે હંમેશા હું કહીશ કે તમે શિક્ષક છો, તમને સમજણ શક્તિ હોવી જોઈએ. અમારી આટલી વાત તમને આઈ થિંક સમજાઈ ગઈ હશે. અને જે કાંઈ ફેરફાર થયો છે એમાં એટલો બધો ફેરફાર નથી થયો, ખાલી આ પદ્ધતિ શાસ્ત્રનું 5% પ્લસ કર્યું છે. માની લો કે 25% કહીને 25% પૂછી લે તો તમારી તો આમે પદ્ધતિ શાસ્ત્રમાં કોઈ તૈયારી નહોતી, એટલે એની કોઈ ચિંતા નહીં કરો. બાકીનું 75 માર્કનું તમારી વિષય વસ્તુ અને ઓલું ગુજરાતીનું પેપર તો હેલું કરી દીધું. પેપર 1 તો હેલું કરી દીધું છે, અઘરું નથી બને એવું, હેલું કરી દીધું. ઘણા એમ કે એક નિબંધ લખવાનો હતો તો આટલો સમય જતો, 2 નિબંધ લખવાના, પણ હવે નિબંધ ટૂંકા કરવાના છે ને, એવડા ને એવડા થોડા લખવાના છે, 2 ટૂંકા લખવાના છે ને. અને જયારે એવડો પૂછતા હતા ત્યારે તમે લાંબો લખતા હતા, ત્યારે એને જેટલો કીધો તેટલો જ લખતા નહોતા. ઘણા બધા મિત્રો મને પૂછે કે સાહેબ હવે 10-10 માર્કના નિબંધ છે તો કેટલા પેજ ભરવાના?
એલા ભાઈ પેજ ઉપર નિબંધ ન લખાય, અક્ષરો ઉપર લખાય, એટલે જ એ લોકો સૂચનામાં લખે છે આશરે 200 શબ્દ. તમે કેવડા અક્ષર કરો છો, નાના થાય છે, મોટા થાય છે, બે શબ્દો વચ્ચે કેટલી જગ્યા છોડો છો, લીટીઓ કેટલી છોડો છો, પેપર કેટલું બગાડો છો, એના આધારે તમારા પેજ ભરાય. તો એપ્રોક્સિમેટ તમે 1-2 લીટી લખીને પછી જો કે તમારી એક લીટીમાં કેટલા અક્ષર આવે છે, એના આધાર અંદાજ લગાવો કે આટલું લખીશ તો આટલા શબ્દો આશરે થશે. એમાં થોડા ઘણા વધારે થાય તો ચાલે, પણ બહુ બધા વધારે ન થવા જોઈએ. તો વાત એ છે, જો પેજના આધારે જ માર્ક આપતા હોત ને તો આ લોકો નિબંધમાં લખત કે 3 નિબંધ આપેલ હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના, દરેકના 10 ગુણ, આશરે 1.5 પેજ. આવું લખત એ લોકો. તો શબ્દો ન લખત. એટલે પેજના આધારે કોઈ જજમેન્ટ નહીં કરતા મિત્રો. અહીંયા આપણું પેપર ક્વોલિટીના આધારે તપાસવામાં આવે છે, ક્વોન્ટિટીના આધારે નહીં. જેમ 10મા 12મા તમે પેજ ભરીને આવતા હતા, બીએડની પરીક્ષામાં કીધું હતું કે પેજ ભરીને આવજો, કોરું નહીં મૂકતા, માર્ક મળી જાય, તો એ વસ્તુ અહીંયા નથી. તો આટલી વસ્તુ યાદ રાખો મિત્રો. મારી જો આ તમામ બાબતો તમને સારી, સાચી અને યોગ્ય લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ કરી દેજો. અને મારી કોઈ પણ વાત તમને ખરાબ લાગી હોય, ખોટી લાગી હોય, તથ્ય વગરની લાગી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર? તો પોઝિટિવ રહ્યો, પરીક્ષાની તૈયારી શરૂ રાખો. અને મેં કીધું એમ હંમેશા યાદ રાખો કે તમે એક શિક્ષક છો. બરાબર? તો યાદ રાખવાનું છે કે આપણે શિક્ષક છીએ, ડરવાની જરૂર નથી. શાંતિથી વિચારો શું ફેરફાર થયો છે, માઇનોર ફરક પડ્યો છે, મેં કીધું એમ. બરાબર? દરેક મિત્રોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેકન્ડરી વાળા હોય કે હાયર સેકન્ડરી વાળા હોય, અને તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો, જેથી કરીને થોડી ઘણી પોઝિટિવિટી આગળ વધે. ગામમાં જે નેગેટિવિટી ફેલાણી છે એમાં થોડીક પોઝિટિવિટી ફેલાવવામાં મને મદદ કરજો, અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો, જેથી કરીને એની ચિંતા પણ દૂર થાય. બરાબર? બાકી તમને ક્યાંય પણ ટેટાટને લગતી કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે એકેડમીનો સંપર્ક કરી શકો છો. અને જો તમે આ લેક્ચર 2જી તારીખે 2 જુલાઈના રોજ જોવો છો તો ત્રિનેત્ર ઓનલાઈન એકેડમીની એપ્લિકેશન પર 2 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી કોઈ પણ કોર્સ પર 20% ડિસ્કાઉન્ટની ઓફર ચાલે છે. એમાં કૂપન કોડ નાખવાનો છે SUNILSIR, એટલે કે સુનિલ સર કેપિટલમાં. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ફ્રી મોક ટેસ્ટ આપી હોય વ્યાકરણની ને ફૂલ મોક ટેસ્ટ તો આપણી ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકતા રહીએ છીએ, અને અત્યારે પણ કન્ટિન્યુ ચાલુ છે. તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકી આશા રાખું છું તમને મેં જે કાંઈ વાત કરી છે એમાંથી તમારો ઘણો બધો ભાર હળવો થયો હશે, પોઝિટિવ બન્યા હશો, અને પરીક્ષાની તૈયારી રેગ્યુલર ચાલુ રાખશો, જરાય ચિંતા કર્યા વગર. બરાબર? દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક. ભગવાન શંકર દાદા તરફથી તમને બધાને આશીર્વાદ કે ખૂબ સારું પેપર જાય, ખૂબ સારા માર્ક આવે, મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે અને સરકારી શિક્ષક બનવાનું તમારું સપનું સાકાર થાય. ફરી પાછા મળશું નવી એનર્જી સાથે, નવી પોઝિટિવિટી સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.